Next slide. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. સૌથી જુનિયર છું આ હોલમાં. બહુ બધી 100-150 કરોડની વાતો સાંભળી, 100 બેડની હોસ્પિટલની વાતો સાંભળી. સો આઈ થિંક હવે વાત કરીએ 2026ની પ્રેક્ટિસની, હાઉ વી કેન મૂવ અહેડ, હાઉ વી કેન ડુ ઇટ. સો માય નેમ ઇઝ ડોક્ટર અર્થ. પ્રજ્ઞેશ સર થેન્ક યુ, જિગ્નેશ સર થેન્ક યુ, મૌલિકભાઈ બધાએ બોલાવ્યા, ભાવેશ સર, સુનિલભાઈ થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી. સ્ટાર્ટ કરો વિડિયો. વિડિયો ક્યાંથી સ્ટાર્ટ કરો? આ થોડી ખુરશી હટાવી દો. થોડો અવાજ વધારવાનો કરજો. સોરી, વચ્ચે ડિસ્ટર્બ કરું છું. આપણે અમદાવાદ મેડિકલ એસોસિએશનની અપકમિંગ એટલે જે આપણે 1 જુલાઈએ જે ડોક્ટર્સ ડે આવે છે, સો વી આર સેલિબ્રેટિંગ ધીસ ડોક્ટર્સ ડે ફોર અ વીક. અને એક વીકમાં આપણે મલ્ટિપલ હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાં વી આર પ્લાનિંગ ટુ ડુ બ્લડ ડોનેશન કેમ્પ્સ. સો ઇફ એનીબડી ઓફ યુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન કીપિંગ ધ કેમ્પ એટ યોર ક્લિનિક, દેન મને કે મૌલિકભાઈને ઇન્ફોર્મ કરજો પ્લીઝ. એક આ રિક્વેસ્ટ છે. બીજું, આપણે 5th જુલાઈએ 2 ઇવેન્ટ રાખી છે. એક સવારના આપણે સાહિત્ય અને સમાજ, સો ગુજરાતી લિટરેચર પર આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે. એ માટે કોઈને રજીસ્ટર કરાવવું હોય ઓફલાઈન, તો અત્યારે મોહનભાઈ બહાર બેઠા છે, તો એમની જોડે પ્લીઝ રજીસ્ટર કરાવો. અને બીજું, આપણે એક ભજન જામિંગ રાખ્યું છે 5th જુલાઈએ ઇવનિંગમાં, તો એના માટે બી કોઈને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો મોહનભાઈ પાસે કરાવો. આ ખાસ એક રિક્વેસ્ટ હતી. થેન્ક યુ. એટલે જો પેલા સાહેબે કીધું ને કે આપણે એક્સપાન્શન કરીએ, વેન્ચર કરીએ કે એડવેન્ચર કરીએ, ને એમાં જો કંઈક લોચો પડે તો ભજન જામિંગ જ કામ લાગશે. સો થેન્ક યુ સો મચ. સો શું આમ લાગે છે કે આવી રીતે પેશન્ટ આવશે, આવો 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 આપણે કરીએ, તમને લાગે પેશન્ટ આમ આવી જશે? માર્કેટિંગ વગર, બ્રાન્ડિંગ વગર કાંઈ થવાનું નથી, કોમ્પિટિશન ઓછી થવાની નથી, મા કાર્ડ જવાનું નથી, ક્યાંય તમે વિચારતા હો કે નવા ડોક્ટર્સ નહીં આવે થવાનું નથી, કોર્પોરેટ્સ આવવાની જ છે, મોંઘવારી વધવાની જ છે અને કરપ્શન વધવાનું જ છે. એક જ વસ્તુ 50 બેડેડ 100 બેડેડ હોસ્પિટલ કે નાની સ્મોલ પ્રેક્ટિસને બચાવશે, દેટ ઇઝ અ એથિકલ મેડિકલ માર્કેટિંગ. યોર બ્રાન્ડ, 20 ડોક્ટર છો, 10 ડોક્ટર છો કે એક સિંગલ ડોક્ટર પ્રેક્ટિસ છે, વિધાઉટ બ્રાન્ડિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સર્વાઈવ નાઉ. So I'll just explain what is ethical marketing, how we are doing, what doctors are doing at present, and what we should do it ethically, because we are very much responsible people around the world. So what is ethical visibility in modern practice? How doctors can build trust without crossing the line? The only problem at present is we doctors are not open sometimes. આપણે લોકો ઓપન થયા તો 100 બેડની હોસ્પિટલ આઈપીઓ વિશે ને બધા વિચારી શકીએ છે. વિક્રમ શાહ સર હોય કે પછી કેયુર સર હોય કે ભાવેશ સર હોય કે મુકેશ સર હોય, કોઈ પણ આપણે વિચારી શકીએ, બીકોઝ આર માઇન્ડસેટ ઇઝ ઓપન. વી વર વેરી મચ ઓપન એમબીબીએસ ટાઈમમાં, એમડી ટાઈમમાં, ડીએમ ટાઈમમાં, એમઆરઆઈ લાવવામાં, નવી હોસ્પિટલ બનાવવામાં. પણ એક વસ્તુ અત્યારે આપણને રેઝિસ્ટ કરી રહી છે, દેટ ઇઝ અમે માર્કેટિંગ કેમ કરીએ, અમે કેમ બ્રાન્ડ બિલ્ડ કરીએ, પેશન્ટ અમારી પાસે આવવા જોઈએ. બટ આફ્ટર કોરોના ધ ટાઈમ ઇઝ ચેન્જિંગ ફાસ્ટ, so we have to understand this thing. So our lecture, our topic, this is all about what I do, what generally people around the India do. અમારા જેવા યંગ જનરેશન, અને સ્ટીલ ઇન 2026 ઇટ ઇઝ પોસિબલ દેટ વી કેન મેક 100 બેડેડ હોસ્પિટલ. આ બધા જ જેટલા ડોક્ટર્સ સિનિયર્સ છે, દેટ ઇઝ બિફોર કોરોના એરા, they have started, they had advantage, they had all the privileges, but for Gen Z, for new generation, for single practice doctors, it is very difficult. એટલે when I have started practice, there were only 2 options. અત્યારે બી 2 જ ઓપ્શન છે, either you have to work in corporate or you have to be corporate. આ બે સિવાય કોઈ ત્રીજો ઓપ્શન લાઈફમાં પોસિબલ નથી. So it is very essential for new generation to think beyond. Now પહેલા કેવું હતું કે practice was limited to area, but now we have to change the mindset, global mindset. 200 વર્ષથી all Gujaratis આફ્રિકા જતા હોય, ઇંગ્લેન્ડ જતા હોય, ગાંધીજી હોય કે કોઈ બી હોય, so we are the global people, we have a global mindset. તો કેમ ગ્લોબલ માઇન્ડસેટ આપણે ન કરી શકીએ? That is my only mindset. અને કેમ આપણે we are thinking for Ahmedabad practice, we can't
think beyond the Ahmedabad practice, Gujarat practice, India level practice, and then now because the two great leaders are from Ahmedabad, the great connectivity of flights, ટ્રેન્સ આ બધું જ વધ્યું છે. ઓલિમ્પિક હોય કે કોમનવેલ્થ હોય કે એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઇમ્પ્રુવિંગ, અને જો 2036 સુધી ઇફ યુ વિલ નોટ ટેક એડવાન્ટેજ વી કેનોટ ડુ ફોર લાઈફ ટાઈમ. સો આઈ જસ્ટ એક્સપ્લેન હાઉ ટુ ડુ, હાઉ વેન ટુ ડુ એન્ડ what to do. So what is the current marketing in practice by doctors? This is how we do it. Generally ઘણા જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર્સમાં બધું અમદાવાદમાં થયેલી ને મેં જોયેલી વસ્તુઓ છે. I am just showing you that sometimes senior doctors put that please do not confuse your Google search with my medical degree, put your ego and Google knowledge outside. So this is one thing which I have seen in some doctors practice. Second, જનરલી હેપી હોલી, હેપી દિવાળી, હેપી રામનવમીના બધા મેસેજીસ ફ્લડેડ હોય છે આપણા ફોનમાં. એટલે આ રીતના બી વી ફીલ દેટ વી આર ડુઈંગ માર્કેટિંગ એન્ડ સો મેની ઓફ આર લાઈક આપણી જનરેશનના લોકો મૂકતા જ હોય છે અને વી ગેટ લોટ્સ ઓફ વિશીસ ફ્રોમ સો મેની સિનિયર ડોક્ટર્સ એન્ડ વી ફીલ દેટ વી આર ડુઈંગ માર્કેટિંગ. So this is another way of marketing by people are doing. Please run the video. नमस्ते आंटी, नमस्ते नमस्ते। कैसे हो आप? बहुत अच्छे हैं। औषधि कुंज में आप पधारे हैं जी। और आपको क्या तकलीफ थी? सर मेरे को 1.5-2 महीने से बहुत दर्द था, चला फिरा बिल्कुल नहीं जा रहा था, ना उठा बैठने जा रहा था। So this is जी। another way of marketing which we are doing. But now let us talk about what is the marketing mistakes which doctors are doing. What is the role of a social media as a magic wand and what is our journey and achievement? I have done my MCH from BJ Medical College with no medical background and I have started my practice 8 years ago, and what we have done by Rejuva Aesthetica. My clinic's name is Rejuva Aesthetica. So this is a common marketing mistakes which we do. It is like a stock market. બધા સ્ટોક તો કરતા જશે. ઘણા એનેસ્થેટિસ્ટ મારી પાછળ ઊભા સર્જરી હું કરું અને પેલો કે સર હું જો 15,000 કમાય 20,000 કમાય, અહીંયા હાર્ટ પેલા આમાં બ્લીડિંગ થતું હોય અને પેલા એનેસ્થેટિસ્ટ પાછળથી બોલતા હોય. એટલે ઇટ ઇઝ લાઈક અ સ્ટોક માર્કેટ. વેન સેન્સેક્સ ગોઝ અપ, ગોલ્ડ ગોઝ ડાઉન. જનરલી મારી પાસે એપ્રિલ, મે અને જૂનમાં વીકમાં 3 થી 4 ડોક્ટર મળવા આવે, મને માર્કેટિંગ શીખવાડો કેવી રીતે કરવાનું, બીકોઝ આ ટાઈમમાં કામ થોડુંક ઓછું થતું એટલે સ્લેક સિઝન હોય. સો ફોર વેન પેશન્ટ ગોઝ પ્રીવિયસલી when patient goes down the marketing goes up, and when patient goes up the marketing goes down. So this is how we are working. All doctors we are working like this, and this is the scenario, but it is always a continuous effort which we have to do. પણ આ પેટર્ન આપણા ડોક્ટર્સ અત્યારે અમદાવાદમાં કરી રહ્યા છે. પેલા બાનું બી જે હતું એ વિડીયો બી અમદાવાદનો છે. આ પણ આ રીતની પેટર્ન which we are following. સાચી વાત ખોટી વાત છે? Next, sensational before after images we try to put in our field. I think this is not acceptable in Ahmedabadi culture or Gujarati culture, but still people are putting. Some are putting guaranteed results. સ્ટેન્ટ એકાદ જણનું અમદાવાદમાં બી સાંભળ્યું છે કે બાયપાસ અવોઇડ કરી શકીએ છીએ સ્ટેન્ટ મૂક્યા વગર. સમ ફિઝિશિયન ઇઝ ધેર, આઈ વિલ નોટ સ્પીક ધ નેમ ઓફ હિમ. સો સમ guaranteed results they are giving in cancer surgeryમાં આમાં. So guaranteed result cannot be there in a medical field. So this is not a proper way of sensational before after images, guaranteed results. This is not an ideal way of doing marketing. Next, this is one other video which I have seen in one of my friends video. Play it. This is of Ahmedabad. Next, so closing time is 7 p.m. and patient walked at 6:58 and doctors are doing such marketing that we are hiding and they are putting it their social media platform. What nonsense is this? I don't understand that we are not such people, and પછી કે ડોક્ટર્સ નું વેલ્યુ ડાઉન થાય છે તો આવા માર્કેટિંગ, I don't think so કે we are eligible for respect. What social media is a magic wand. How to educate, how to inspire, and you have to build the credibility ethically, because now what happens is we cannot go everywhere. અને the only problem is time. Bhavesh sir has to be a administrator, he has to be a good doctor as well as good family person, અને એક ને એક insecurity એક એજ પછી રહેતી હોય about the health conditions, financial insecurity, so many things are going on. We cannot go everywhere. But if we start using this, initially WhatsApp વાપરતા આપણે hesitate થતા હતા, Facebook, Instagram માં hesitate થતા હતા, but now it's a integral part of us. So how we can do it? So we will talk about the social media now. I think we have seen everyone has seen this Ajanta, Ellora, Ayodhya, Statue of Unity, Golden Temple. I have not seen Eiffel Tower and London Bridge, but I know how Eiffel Tower is. Where is it located? Paris માં છે, કેવી રીતનું છે, London Bridge ક્યાં છે, London Eye ક્યાં છે, મને બધી ખબર છે, મેં જોયું નથી. So what happens is with social media we can give them the feel before coming. So what I do,
usually we explain everything beforehand, like what are the complications, what are the side effects, what are the possible outcomes, patient's journey, how my clinics look, Google photo of the clinics, the journey of my clinic, everything beforehand they know. So what happens is they don't meet me, even મને મળ્યા પહેલા એ લોકો કન્સેન્ટ સાઇન થઈ જાય છે, પૈસા અપાઈ જાય છે, they never bargain with us. અને across the India, across the world, patients are coming. Before meeting them, ખાલી ટચ કરવાનું બાકી છે, મારે સર્જરી કરવાનું બાકી મને બધું ખબર, because I am watching you since 5 years and I know everything about your thing. I don't want to listen anything. You just give me the date. What is your amount? Is it comfortable to me or not? And I will do it. So this is like a journey. So જેમ એફિલ ટાવર આપણે જોયો નથી પણ ખબર છે કેવો છે, એમ જો પેશન્ટને આવતા પહેલા બધી આખી જર્ની વિશે ખબર હશે તો I think we don't have to make so much effort, અને this is how the brand will build. The power of authentic storytelling. So what is storytelling? ઘણા બધા લોકો આપણે મૂકતા હોય કે ભાઈ મારા ત્યાં ટેસ્ટિમોનિયલમાં મૂકતા હોય કે કાકીએ કરાયું હતું ને પગમાં દુખતું હતું ને સારું થયું ને મારી જર્ની હતી, બટ નાઉ વી હેવ ટુ સી ઇટ પર્સપેક્ટિવ વિથ પેશન્ટ સાઇડ કે એ લોકોને શું જોઈએ છે. સો બેસ્ટ પાર્ટ ઇઝ ઓલવેઝ સ્ટોરી ટેલિંગ કે વોટ ચેન્જ તમે એ લોકોની લાઈફમાં લાવ્યું છે, અને એ જો ચેન્જ તમે લોકોમાં રિફ્લેક્ટ કરશો તો ઇટ ઇઝ ઇન અ સ્ટોરી ટેલિંગ ફોર્મ. અને સ્ટોરી ટેલિંગ ઇઝ ઓલવેઝ બેટર દેન અ પ્રમોટિંગ ડોક્ટર્સ પ્રોફાઇલ કે હું આમ છું, મેં આમ સર્જરી કરી, મારા ત્યાં આ મશીન છે, મારા ત્યાં ટેસ્લાનું મશીન છે. સો આઈ થિંક પેશન્ટ ડોન્ટ કેર અબાઉટ ઇટ કે તમને શું છે, તો દેટ ઇઝ વિથ યુ. મારામાં શું ચેન્જ થવાનું છે, મારી લાઈફમાં શું થવાનું છે, લોકોના ચેન્જમાં શું લાવ્યું છે. સો ધીસ ઇઝ હાઉ વી ડુ ઇટ. સો વી ડુ ઓલવેઝ વિથ અ સ્ટોરી ટેલિંગ ફોર્મ. One of the surgery, instead of saying look at this amazing transformation, we say show how it improved the confidence in quality of life. Please play the first video, madam. First one. So this is very essential. 12 साल का लड़का कार एक्सीडेंट से सीवियर This is स्काल्प my इंजरी surgery. से उसका बोन एक्सपोज हो गया. मल्टीपल सर्जरी के बाद लड़का तो बच गया, बोन को बचाने में हेयर चले गए, बच्चे का कॉन्फिडेंस चला गया. 6 महीने बाद उनके पेरेंट्स के साथ जब हमें मिलने आए, सब रिजल्ट देख के हैरान हो गए और आज हमें लगा कॉस्मेटिक सर्जरी इज नॉट ओनली टू लुक गुड, इट इज टू फील गुड. थैंक यू सो मच फॉर ट्रस्टिंग अस. Another, showcasing the doctor, not the patient's journey. 27 साल Focus की more एक on a लड़की decision जो process and अहमदाबाद recovery के and पास के एक छोटे से गांव से थी. शादी तो हो गई पर उसका इयरिंग पहनने का सपना अधूरा रह गया. किसी के रेफरेंस से वो रिजुवा एस्थेटिका में आई. हमने 2 आवर्स की एक कॉम्प्लिकेटेड सर्जरी की. 3 महीने बाद जब वो हमारे पास नया कान लेके आई तो उनकी आंखों में एक अलग सा कॉन्फिडेंस और फीलिंग थी. तब हमें लगा कि कॉस्मेटिक सर्जरी इज नॉट ओनली टू लुक गुड, इट इज टू फील गुड. थैंक यू सो मच फॉर ट्रस्टिंग अस. સો વી કેન શો ઇન અ સ્ટોરી ટેલિંગ ફોર્મ કે બાળક આવ્યું હતું પીડિયાટ્રિકમાં, મધરનું ઇમોશન શું હતું, અને એ ઇમોશનની સાથે ગાયનેકમાં બી સેમ વી કેન ડુ ઇટ, ફિઝિશિયનમાં બી હાર્ટમાં ફાધરનું શું હતું ને ફાધરમાં શું પ્રોબ્લેમ પડ્યા ને ફાધરની ઇમોશન શું છે, ટુડે ઇઝ અ ફાધર્સ ડે. યુ કેન શો મલ્ટિપલ થિંગ્સ ઇન અ સ્ટોરી ટેલિંગ ફોર્મ. સો ધીસ ઇઝ અનધર વે ઓફ સ્ટોરી ટેલિંગ વિચ વી આર ડુઈંગ ઇટ નેક્સ્ટ. So we educate, we inform and we empower the community, and this is how we should do it. So educate is we હેર ટ્રાન્સપ્લાન્ટ સ્કેમ્સ જેની તમને કોઈ વાત નહીં કરે. આજે અમે આ સિરીઝ ચાલુ કરી છે જેના કારણે આપને આઈડિયા આવે કે હેર ટ્રાન્સપ્લાન્ટ સ્કેમ્સ શું છે અને એમાં કઈ કઈ રીતે લોકો છેતરાય છે. તો આજે વાત કરીએ છીએ પીઆરપી સેશનની. લોકો કહે છે, ઘણા ક્લિનિક્સ કહે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી 6 થી 10 સેશન્સ પીઆરપી કરવા પડે, પણ મારા મત મુજબ પીઆરપી જે છે એ ફક્ત થિનિંગ ઓફ હેરમાં કામ આવે છે, ક્યારે બોલ્ડનેસમાં કા ટ્રાન્સપ્લાન્ટેડ હેરમાં કામ આવતું નથી. ટ્રાન્સપ્લાન્ટેડ હેર છે એ ડીએચટી રેઝિસ્ટન્ટ હેર હોય, એના માટે પીઆરપી ની કોઈ જરૂર હોતી નથી ને બોલ્ડનેસમાં જરૂર નથી. થિનિંગ ઓફ હેરમાં પીઆરપી ની જરૂર છે. એ પણ બધું કર્યા પછી જેમ કે લાઇફસ્ટાઇલ, હિમોગ્લોબિન, વિટામિન B12, વિટામિન ડી, થાઇરોઇડ, આ બધું તમારું કંટ્રોલ છે, એના પછી થિનિંગમાં કામ આવે છે. હવે આ So basically we educate the people. ઘણા બધા ક્વેક્સ આપણા સામે કમ્પીટ કરે છે, જેમ કે ઓર્થોપેડિકમાં હાર્ડવૈદ હોય, ગાયનેકોલોજીસ્ટમાં દાઈઝ હોય, ઘણા બધા ક્વેક્સ ડેન્ટિસ્ટ્રીમાં હોય. આપણે સાહેબ વી આર કમ્પિટિંગ વિથ નોન ડોક્ટર્સ. જનરલ સર્જરીમાં સમ સ્પેશિયાલિટી જે પ્રોક્ટોલોજીનું કામ કરતું હોય, આઈ થિંક વી આર નોટ, દે આર નોટ ધેટ કમ્પેટેબલ વોટ વી આર. તો વી કેન એજ્યુકેટ ધ પીપલ દેટ ધીસ આર ધ સ્કેમ્સ. અને આપણે ખોટું કરવું નથી, આપણે ખોટું થવા દેવું નથી. તો વાય કાન્ટ વી એજ્યુકેટ ધ પીપલ દેટ ધીસ ઇઝ ધ રોંગ, જે હું બી ના કરું, જે તમારી જોડે બી ના થવું જોઈએ. સો ધ ટ્રસ્ટ ઓફ અ પેશન્ટ વિલ ઓલવેઝ ગોઈંગ ટુ બિલ્ડ. નાઉ we do lots of podcasts and that is on the general topic rather than મેં શું અચીવ કર્યું, લોકોને શું જોઈએ છે, that is what we talk about. So we inform a lot, give facts, risk, realistic expectation as well.
શું છે અને મેરેજ સિઝન પહેલા બહુ તમને ડિમાન્ડ હોય છે, તો પુટ અ લિટલ લાઇટ ઓન ધેટ કે શું છે? Revirginity surgery is basically revirgination. Revirginity is basically hymen જે it's a outer layer of female reproductive system. ઘણી બધી વખત એક્સરસાઇઝ થી, સાયકલિંગ થી અથવા સ્પોર્ટ્સ એક્ટિવિટી થી બી એ તૂટેલું હોઈ શકે, પણ હજી બી નાના સેન્ટર્સમાં એક ટેબુ છે કે ફર્સ્ટ નાઇટમાં બ્લડ. So this is how we educate, inform and empower. We go to lots of schools, we take lectures for kids, how to avoid cosmetic surgery, what to eat, what not to eat, what you should do. So this is what we do, we empower the people. So this is a video of, like, we do lots of educational things. So as a doctor we can go to public, we can educate things about કે આપણે શું કરી શકીએ. For pediatrician you have so many things to talk about. For gynecologist you can go to a દીકરીઓની સ્કૂલોમાં જઈને you can talk about menstrual hygiene, sexual health, we can talk about, and we can do lots of awareness camps, and people will feel that you are doing a great cause, you are a good human being, so your trust factor will automatically decrease. They will not going to Zydus, they will not going to other corporate hospital, they will come to Dr. Jignesh Shah, they will come to Pragnesh bhai or Sunil bhai. બાળકો ભગવાનનું બીજું સ્વરૂપ હોય છે. એમનું હાસ્ય, એમની કુતૂહલતા, એમનો નિસ્વાર્થ પ્રેમ, એમની લાગણી, એમની નિખાલસતા કેટલું બધું અમૂલ્ય હોય છે. આજે જ્યારે સાઈરામભાઈ દવે, કિશનભાઈ અને અમિતભાઈએ જ્યારે એમના દ્વારા સંચાલિત સ્કૂલમાં બાળકોને મળવા બોલાવ્યો, જેમાં આજ સુધી પૂજ્ય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, જિગ્નેશ દાદા, કીર્તિદાનભાઈ, માયાભાઈ, જય વસાવડા, કાજલ ઓઝા વૈદને બોલાવવામાં આવ્યા હતા, એવા સ્ટેજ પર જ્યારે 1.5 કલાક બાળકો સાથે સમય વિતાવ્યો ત્યારે લાગ્યું કે બાળપણ એ જીવનનો સોનાનો. With such good work, Sairam bhai specially called me to his house અને ત્યાં લંચ કરાવડાવ્યું ને he gave me platform કે તમે ડોક્ટર હું શોધું છું કે કોઈ આવું બોલે અને મારા બાળકોને શીખવાડે, અને he gave me this platform અને he want my multiple lectures to be there at his school in Rajkot. So this is what we done, and this is how you have credibility on a influencers. Like what I feel is કોઈ દિવસ social media માણસો influencer હોતા જ નથી. With 50,000 followers or 1 lakh 2 lakh followers થી ક્યારે social media influencer નથી થતા. Influencers are doctors who change someone's life, influencers are teachers who teaches someone, influencers are farmers જે લોકોને ખવડાવે છે. આપણે લોકો ઇન્ફ્લુએન્સર છે સાચા, આ લોકો ક્યારે ઇન્ફ્લુએન્સર્સ હોતા નથી. ખાલી આપણે પબ્લિકલી જવામાં થોડા ડરીએ છે અથવા રેઝિસ્ટ કરીએ છે અથવા માઇન્ડસેટમાં આપણે ડિફરન્ટ છે, એટલા માટે એ માઇન્ડસેટ ઇફ વી વિલ ચેન્જ, વી ડોન્ટ નીડ એનીવન ટુ બી ધેર. So credibility goes beyond the screen. People comes to us now and they want us, કારણ કે એ લોકોને they need good people rather than આ બધા જે કહેવાતા ઇન્ફ્લુએન્સર્સ કે કહેવાતા સેલિબ્રિટી છે એમને આપણી નીડ છે rather than આપણને એમની નીડ છે. So we have to understand, we have to create the need with our sensible content, sensible things, sensible approach towards the patient and sensibility towards everything. So this is how we do it. Recently Aditya Kandar Parik, Dr. Kandar Parik sir, in their practice they have shared with me. So doctor, he has patients coming in from MP, Rajasthan, where he has never been to, just based on seeing the hair transplant results that he has posted on YouTube. But you can see that there are 1,000 videos that have been posted to get to those 100,000 subscribers. So it doesn't come without effort. So Kandar Parik સરના son છે. Urological Society of India માં he talk about us that this is how the doctors should do marketing, and this is how, if you will do good work without any background as a single practitioner, you can also grow better than any of the doctor around the world. Next, this is one of the video why people loves us. माधव तू जीव तर तारू, जीव तर तारू, मनमोहन है माधव तू जीव तर तारू, जीव तर तारू. Another video, thank you Kirti bhai. Another video of his wife Sonal Ben, she is my elder sister. So till date only એક જ જણને લાઈફમાં પ્રમોટ કર્યું છે other than husband and kids, and that is us. एक तारो मार्ग हाचो
માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું કઈ બોલવાની જરૂર નથી. સારું કામ કરશો, પીપલ વિલ ગોઈંગ ટુ ટોક અબાઉટ યુ, દે વિલ ગોઈંગ ટુ એન્ડોર્સ યુ. નો નીડ ફોર સ્પીકિંગ. કોઈ વધારે કરવાની જરૂર નથી, કોઈ લેફ્ટ આઉટ ફિલિંગ કરવાની જરૂર નથી. જસ્ટ ડુ ગુડ વર્ક. જસ્ટ તમે છો એવા રહો. આપણને જે મેડિકલ પ્રેક્ટિસમાં શીખવાડવામાં આવ્યું છે, હમણાં બી પેલો કોન્ટ્રોવર્સી એક ડેડ બોડીની જોડે થઈ, પણ આઈ ડોન્ટ થિંક સો કે ક્યારે બી આપણે ડેડ બોડીને હાથ પગ અડાડ્યા વગર કે આપણે પૂજા કર્યા વગર આપણે ક્યારે ટચ કર્યું હોય ઇન અવર એનાટોમી લેબ્સ. એટલે we should be sensible while talking, we should be very much sensible in promoting ourselves, અને એ આપણામાં હશે તો આપણી ટીમમાં એ કેરી ફોરવર્ડ કરી શકશું. નેક્સ્ટ, so our journey and achievement, so we are very much into first Indian plastic surgeon to have YouTube silver button award. એક જ વસ્તુ હતી કે ઘણી બધી કોર્પોરેટ્સમાં ગયો પણ સેટ નહીં થયું મને. પછી થયું કે જાતે પ્રેક્ટિસ ડેવલપ કરવી હશે તો જાતે જ કરવું પડ્યું, અને નીડ હતી સર્વાઈવલની, એટલે સર્વાઈવલમાં વિડીયોઝ બોલતા ગયા અને ચાલી ગયા વિડીયોઝ, અને ઘણા બધા વિડીયોઝ મિલિયન્સ ઓફ વ્યૂઝમાં ગયેલા છે. નેક્સ્ટ, જસ્ટ એક સ્ટેટિસ્ટિક બતાવું છું કે સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ શું છે. સો લાસ્ટ મંથનું મારું એનાલિટિક્સ છે, દેટ ઇઝ અરાઉન્ડ 1.1 મિલિયન ઓન યુટ્યુબ, એટલે 11 લાખ, અને આનું જે છે ઇન્સ્ટાગ્રામનું ઇટ ઇઝ અરાઉન્ડ 1.4 મિલિયન, એટલે 25 લાખ લોકોએ 30 દિવસમાં મને જોયો છે. 25 લાખ. માય રિક્વાયરમેન્ટ ઇઝ ઓનલી 2 to 3 સર્જરીઝ ઇન અ ડે. નેક્સ્ટ, સો ઇન અ ડે જનરલી 83,000 લોકોએ જોયો, અને પર મિનિટ 60 લોકોએ મને જોયો. 2 કલાકથી હું અહીંયા તમારી લોકોની વચ્ચે છું, એટલે લગભગ મને 7 થી 8,000 લોકોએ તમારી, હું કંઈ કરતો નથી પણ 8,000 લોકોએ મને અત્યાર સુધી જોઈ લીધો છે અહીંયા બેઠા બેઠા બી. સો ઘણા કહે ને કે મુકેશભાઈને પૈસા એમને જ આવતા હોય, કંઈ ના કરે તો બી, તો એ બિલ્ડ કરવું પડે ક્રેડિબિલિટી, એ તમારી સોશિયલ ઓનલાઈન ક્રેડિબિલિટી કરવી પડે. તમે બેઠા છો ને લોકો તમને જોવે છે, અને જોવે છે તો જ તમારી ક્રેડિટ બનશે, બીકોઝ વિઝિબિલિટી પહેલા આવે, પછી ક્રેડિબિલિટી આવે, ધેન કમ્સ ધ પ્રોફિટેબિલિટી. સો તમે આપણે ડિરેક્ટલી પ્રોફિટેબિલિટી લેવા જઈશું, પૈસા કમાઈએ તો નહીં થાય, વિઝિબલ જ નથી તમે, તમારી ક્રેડિબિલિટી ક્યાં તમે ઊભી કરીને પછી ધેન યુ વોન્ટ કે મારા પાસે પૈસા આવે, નોટ પોસિબલ. કોર્પોરેટ ખાઈ જશે તમને લોકો. નેક્સ્ટ, સો ઘણા બધા વિડીયોઝમાં મિલિયન્સ ઓફ વ્યૂઝમાં આવે છે, બટ ઇટ ઇઝ ઓલવેઝ અ રો વિડીયો. વી નેવર ડુ, જેટલા બી વિડીયોમાં હું હાઈફાઈ એડિટિંગ કરવા ગયો બધામાં પછડાયો છું. એટલે ડોક્ટર્સને લોકોને રો જોવા છે, ડોક્ટર્સને લોકોને બહુ શાંતિથી જોવા છે, બહુ શો ઓફ કરવા ગયા, બહુ હાઈફાઈ કરવા ગયા તો તમને પૂરા કરી નાખશે લોકો. એટલે મહેરબાની કરીને ક્યાંય યુ શુડ બી હમ્બલ. પીપલ વોન્ટ્સ ધેટ કે તમે હમ્બલ હોવા જોઈએ. નેક્સ્ટ, સો આઈ હેવ પીપલ અક્રોસ ધ ઇન્ડિયા. સો ટિલ ડેટ આઈ હેવ ડન મોર દેન 3,000 પ્લસ હેર ટ્રાન્સપ્લાન્ટ, 4,000 પ્લસ ગાયનેકોમેસ્ટિયન, 4,000 માંથી કદાચ 3,900 ઇઝ ફ્રોમ આઉટ ઓફ ગુજરાત. એટલે બધા બહારથી જ આવે, યુપી, બિહાર, ઝારખંડ, તામિલનાડુ, આસામ, ઓલ સ્ટેટ્સ. મારી પાસે પેશન્ટ્સ આવે જસ્ટ બીકોઝ ઓફ યુટ્યુબ. સો પાવર ઓફ યુટ્યુબ ઇઝ અમેઝિંગ. એવરી ડે આઈ એમ ગેટિંગ 30, 40, 50 સર્જરીઝ, ઇન્ક્વાયરીઝ બીકોઝ ઓફ યુટ્યુબ. યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ પાવર ઓફ યુટ્યુબ. અને એ સોશિયલ મીડિયાનો જે દિવસે પાવર સમજતા થઈ જઈશું એ દિવસે કોઈની જરૂર નહીં પડે. સિનિયર જુનિયરનો, મોટી પ્રેક્ટિસ, નાની પ્રેક્ટિસ, 100 બેડ, 50 બેડ, 2 બેડ, કંઈ જ ફરક નહીં પડે. યુ વિલ બી એટ પીસ, બીકોઝ તમને જે જોઈએ છે તમને મળી રહે છે, અને પછી તમારી ઇનસિક્યોરિટીઝ જતી રહે છે, અને પછી કોમ્પિટિટરને જે કરવું એ કરો, કારણ કે બહારથી પેશન્ટ આવી જ જાય. નેક્સ્ટ, so I'll just show how we do marketing. એક મિનિટ, how we do marketing. Sometimes what we do is આખો એક વિડિયો કન્ટિન્યુઅસ ચાલતો હોય અને કંટાળો આવે, અને what should be incorporated, because we have multiple patients. હજારોની સંખ્યામાં સાહેબે ટ્રીટ કર્યા છે, હજારોની સંખ્યામાં સાહેબે બી કર્યા છે, બધાએ કર્યા છે, કોઈ કર્યું છે નહીં. ખાલી પ્રેઝન્ટેશન કેવું કર્યું છે, that is very much essential. Next. Yeah, hi. I'm from California, USA. I'm from New Zealand. I'm from Manchester. You're from Vegas, so Ohio, USA. I'm from USA. They take care of you, not as a patient, they take care of you as a family member. Dr. Shah, everything went excellent. Reliable guy and very genuine person. And it looks really, really amazing, making me more confident. I've been to the other doctor, but Raman is one of the best doctors. He is the best person to sort it out your hair fall and everything. Next. My name is Bhavin, coming from United States, Pennsylvania. Yeah, I'm from US. I came all the way from Auckland, New Zealand. I'm from Manchester. I'm from Australia, Melbourne.
without any pain medication, without a single Tylenol or anything. Everything worked really well. Great hairline, great results, and pain-free. I feel much better. I'm happiest person at all in the moment. Overall, I'm very happy with the service they've provided. I haven't taken any painkiller or anything. I'm feeling normal at the moment. If you need your health revival, see Art Shah. You cannot get any better treatment than that. I will recommend Dr. Earth and his team because they are very friendly. You would not be disappointed at all. My guarantee. Buffalo, New York. New Hampshire, United States, and Islands also. Sound like it's USA. Ethiopia. Art Shah is based, friendly doctor. I would really recommend everybody. And I've had a good So experience. this is how we do from marketing. We the- do multiple incorporation of a patient. So they તમારે જે આખું બોલ્યા હોય છે journey, you can take it in a single video because people don't have time. In 30 seconds, they want to see everything what is going around. Next. So now we are using next is we use AI. Last few minutes we use AI. હવે જો AI ને use નહીં કરો because we were lacking in AI. So I developed a team ને we hire and we have started. We have all teams which is in-house. We never keep outsource. We never do it. We always do in-house team because ખબર છે મને શું કરશે ને શું નહીં કરે. So AI ને incorporate how can you do in your practice? I am just showing you and with this we are getting very good success. તમારા બાળકમાં જોશો તો ફેસમાં મલ્ટિપલ પિમ્પલ્સ જેવું જોવામાં આવશે અથવા ચેસ્ટ પાર્ટમાં પિમ્પલ્સ જેવું જોવામાં આવશે. આ પિમ્પલ્સ નથી, એ તમારા બાળકમાં થયેલું મોલસ્કમ કોન્ટીજ્યુઝમ નામની એક તકલીફ છે. આ વસ્તુ ઇન્ફેક્ટિવ છે. અગર જો ધ્યાન ન રાખવામાં આવે તો એકથી બીજા બાળકને પણ થઈ શકે છે અને ઘણી વખત જાતે પણ ઓવર ધ યર્સ રિઝોલ્વ થઈ શકે છે અને યંગ મેલમાં પણ આ વસ્તુ જીનેટલ પાર્ટ્સમાં બી જોવા મળી શકે. આની ટ્રીટમેન્ટમાં એક મોલસ્કમ So this is how you can incorporate બધું એજ્યુકેશનલ you can put કે કેવી રીતે ડિલિવરી થાય છે, કેવી રીતે બચ્ચાનું ગ્રોથ થાય છે, બધું જ AI થી પોસિબલ છે. Now educate the people about how you can educate. And now what we do is we try to build a community and this is how your brand will build and they will be more confident on you. So thank you so much. With your support, we are making one of the best and biggest center of India. Single practice, single doctor without any background. In 7 years, we are coming up with 7-story aesthetic center, cosmetic surgery, cosmetic dermatology, cosmetic gynecology, cosmetic dentistry, dietitian and weight loss. Bhavesh sir told me to invest in the startup. So we are coming up with that startup. કે બધું એક સાથે લઈ આવો. હું સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરીશ બટ વી આર ઇન્ડિવિજ્યુઅલી વિધાઉટ એની સિંગલ પર્સન વી આર મેકિંગ ધીસ અને 740 ઓન SG હાઈવે ઓપોઝિટ ટુ Apollo CVHF we are making. So we are now competing with, in our segment we are competing with Zydus, Shelby and other big hospitals. So if you can dream big, if you can win. So કોઈ એવું હતું જ નથી, કોઈ જન્મે કોઈ મજબૂત હોય. It is just a exposure, it is just a mindset, it is just a humanity which always drives you. એટલે ક્યારે ડરો નહીં, ક્યારે ગભરાવો નહીં કોઈ મોટા વ્યક્તિથી, કોઈથી. You have capability, you are a Gujarati, you are a doctor, you are a celebrity and you all can do it. If I can do, if Vikram Doctor, Shah can do, if Keur sir can do, you all can do. Sorry Thank to you so interrupt. much. We are running short of time.